સનાતન આદિ અનાદિ પરંપરા છે, પણ એની જે પ્રથામાં આપણે મંદિરોને ભૂલી રહ્યા છે. આપણા મન મંદિરની અંદર ખોજ નથી કરતા. આપણે સવાર સાંજ શિવ મંદિરે જઈ એને નમન કરી અને એની પાસે સદબુદ્ધિની માંગણી નથી કરતા. આપણું શરીર તંદુરસ્ત રહે એવા આહાર વિહારને મૂકી અને આપણે પશ્ચિમની સંસ્કૃતિ તરફ પૈસાનો દેખાડો કરી અને બજારનું ખાવામાં દોડી રહ્યા છે. આપણે જન્મદિવસે વડીલોને સાથે બેસવાને બદલે ક્યાંક જઈ અને કેક કાપવાનો રિવાજ હતો નહીં અને એવો થઈ ગયો છે. પણ જ્યાં વૃદ્ધાશ્રમો હોય, જ્યાં અંધ આશ્રમો હોય, જ્યાં ગૌશાળા હોય, જેને સંપત્તિ દીધી હોય ત્યાં એને જન્મદિવસના ઉત્સવો ખરેખર ઉજવવા જોઈએ. કાયમને માટે સમાજ દુખિયાનો બેલી રહ્યો છે. જો જીવનમાં સુખ સંપત્તિ મળે અને ક્યાંક તમારું નામ તમારા એરિયામાં ગામમાં થતું હોય તો ક્યારેય પણ અવળી દોડ ખોટી દોડમાં ન પડતા યોગ્ય દિશામાં આપણા તન મન અને ધનનો ઉપયોગ કરતા રહીએ. ખવડાવવામાં બહુ મજા છે. ક્યારેક એવું થાય કે આપણી પાસે એનો એને કેમ ખવડાવવું? અરે ખવડાવવું એ કંઈ ઘીથીને જ ખવડાવો કે તમે મિષ્ટાનથીને જ કોઈને ખવડાવો. અરે તમારો ભાવ કોકને યોગ્ય દિશાથી વાણીથી ખાલી અજાણ્યો માણસ નીકળ્યો